જીવનમાં બધું નહીં, જ્ઞાન નહીં લો, સમજ નહીં લો તો તમને સમજ કઈ રીતે આવશે, જીવન કઈ રીતે જીવવું જોઈએ? અમુક તો બસ ખાઈ પીને આનંદિત ફરો, જે કરવું હોય કરો, જે થવું હોય થાય, કશું નહીં. પણ તમારું ધારેલું થાય છે? કરીને થાક્યા હોય તો હવે માતાજીના ભરોસે આમ હાથ ઊંચા કરીને કહી દો કે હે માડી લે, હું દર રવિવાર તમને શરણાગતિ સ્વીકાર આવું છું. અને આવી જે રીત મારી આગળ કરો એ તમારી કુળદેવી આગળ જઈને આમ જ કરવાનું. હે મા ચામુંડા, હે મહાકાળી, હે અંબા, આમ કરશો ને અને આ રીતે કરી અને એના એ જ હાથે દંડવત થવાનું પોતાની કુળદેવી આગળ. આમ દંડવત થશો એટલે પૂરેપૂરો ઝુકાવ. જો એક વાત કહું તમને, તમે કોઈ પણ દેવી શક્તિ માતાજીને તમે આમ પ્રણામ કરો તો તમે આમ કરો આટલું, તો એ શું કહેવાય? સમર્પણ કહેવાય, પણ ઓછું સમર્પણ કહેવાય. થોડું વધારનામ હોય એનાથી ઓછું સમર્પણ કહેવાય. કહેવાય ને હજુ થોડા વધારનામો, એવી જે રીતે વધારે જેમ જેમ ઝૂકતા જાવ ને, આટલું કરો પછી એનાથી થોડું આટલું કરો, એનાથી આટલું કરો, એનાથી આટલું કરો, એમ કરતાં 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 આખા દંડવત થાવ ને પૂર્ણ સમર્પણ કહેવાય. અને પોતાની કુળદેવી આગળ જેને તમે દિલથી હૃદયથી માનતા હોય એની આગળ હંમેશા દંડવત પ્રણામ કરવા જોઈએ. ત્યારે તમારી પૂર્ણ શરણાગતિ કહેવાય, પૂર્ણ સમર્પણ કહેવાય. દીકરીઓ ખાલી ઘૂંટણેથી આટલે સુધી અમને એ પ્રમાણનો નિયમ છે. દીકરાઓનો પૂરેપૂરો દંડવત પોતાની કુળદેવી આગળ, જેને તમે માનતા હોય એ દેવી શક્તિ આગળ. અત્યારના થતા પાછા આ તો કીધું ખાલી, પણ કહેવાનું કારણ મારે તમને દંડવત નહીં કરાવવા, પણ શરણાગતિ સ્વીકારાવું છું. કહું છું તમને કે પેલો અડધો ઝુકાવશે, મતલબ માને એવું લાગે કે હજુ થોડું એનું બળશે, આમ કરે તો હજુ થોડું એનું બળશે, પણ પૂરેપૂરો એટલે કે હવે મારા માથે, પછી માં કે હા હવે ખરું પૂરેપૂરો ઊંધો પડી ગયો. આ શું કહેવાય? આ શું ખોટું બળ? પેલું તો થોડું ઘૂંટણનો બળ, ઘૂંટણનો ટેકો, હાથનો ટેકો, પેલા તો પૂરેપૂરા. અને એ દંડવત પ્રણામમાં, એ દંડવત થવામાં હું એવું કહું છું ખાલી 2-5 મિનિટ આ યાદ રાખજો. દીકરા હોય કે દીકરી હોય, પોતાની કુળદેવી છે, પોતાના આરાધ્ય દેવ છે, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન મહાદેવ છે. તમે જેને માનતા હોય દિલથી, તમે રાત દિવસ જેને સૌથી વધારે ચાહતા હોય ભગવાન કે માતાજીને, એની આગળ જઈ, એને છબી આગળ, એના દીવા આગળ, એના મંદિરમાં, એના મઠમાં, એના વિસ્તારમાં જઈ અને એની આગળ જઈને ખાલી દંડવત થશો. અને દંડવત થઈ અને વધુ ખાલી 2 કે 5 મિનિટ, 2 મિનિટ હું તો કહું છું, 2 મિનિટ ખાલી આમ નામ રહ્યા ને, અને જે પ્રાર્થના થાય ને ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. એ દંડવત થવામાં ખાલી 2 આંસુડા ધરતી પર પડી ગયા ને એટલે સમજી લો માએ સ્વીકારી લીધા. પણ ક્યારે થશે? જ્યારે 2 મિનિટ 5 મિનિટ આમ રહેશો દંડવત પૂરેપૂરા, એકદમ ઢીલા મૂકી શરીરે છોડ દેવાનું. માં લે આ તારા શરણે છું, જો બધું કરીને થાક્યો છું, મારાથી ના ભક્તિ થાય એમ છે, ના મારાથી કોઈ પુણ્યદાન થાય એમ છે, માં ના હું હરખું નામ જપ કરી શકું છું, ના હું કશું જ નહીં કરી શકતો, પણ છતાંય માં હું તારો છું, મને તારી પર વિશ્વાસ છે. હવે જે કરું એ બધું તારા કરવાનું છે. માં હું બધેથી નિરાશ થઈ ગયો છું, હું બધેથી હારી ગયો છું, હું બધેથી થાકી ગયો છું. હવે જે કરું માં એ તું કરું, તું મારો ભગવાન ગણું, ગુરુ ગણું, જે ગણું તું માં, બધું તું જ છું મારા માટે આ સંસારમાં. તારા સિવાય મારું કોઈ નહીં. ખાલી આટલી પ્રાર્થના, ખાલી દંડવત થઈ અને 2 મિનિટ ખાલી આંખો બંધ કરીને આમ રહેશો ને, અને જો 2 આહુડા નીકળી ગયા તો સમજી લો તમે તમારી કુળદેવીના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા, મારા જેવી મેલડીના શરણમાં સ્વીકાર થઈ ગયા, એ ભગવાનના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા. ત્યાંથી તમારું મન એકદમ હળવું ના થઈ જાય અને મનમાં એક અલૌકિક આનંદ ના અનુભવાય. તો મને કહેજો આવીને કે માં તું કહેતી હતી પણ અમને કોઈ અનુભવ ના થયો. પણ ના, એકદમ આખું શરીર હલકું થઈ જશે.
એ આખું મન હલકું થઈ જશે, આખું હૃદય હલકું થઈ જશે કે જાણે જન્મો જન્મનો કંઈક ભાર હતો એ ભાર આજે મારા માથેથી ઉતરી ગયો, મારા મન ઉપરથી ઉતરી ગયો, એવી અનુભૂતિ થશે પોતાના દેવ આગળ સમર્પણ કરવાથી. આ બધું કરો તો અનુભવ થાય, પણ કોઈ કશું કરવું મારી તું બધું કરી આલ એટલે પણ પ્રણામ કરવા દંડવત થવું એ હું કરી આલું તો એવું તમને માં ફરજ નિભાવે છે. જો કે કઈ રીતે પ્રણામ કરવા, કઈ રીતે નમસ્કાર કરવા, કઈ રીતે દંડવત થવું એ મારા જેવી માં જ શીખવાડે, બીજું કોઈ ના શીખવાડે. કેમ કે મારે તમને પૂરેપૂરા માતાના ભગવાનના જ બનાવવા, મારા રામના બનાવવા, પછી આનંદ ચાલુ થાય. આહા શું વાત કરું. વિચારો, મારી વાણી સાંભળવાથી તમારા રોમ રોમમાં આનંદ છલકાતો હોય તો જેના કોઠે હું બોલું છું એના જેટલો આનંદ હશે એટલો ખાલી કલ્પના કરો, ખાલી વિચાર કરો. રામ આ શું ખોટું, પણ તમને બેસવાથી આનંદ આવે છે, સાંભળવાથી આનંદ આવે છે, ઊભું થવાનું મન નહીં થતું, ભૂખ નહીં લાગતી, તરસ નહીં લાગતી. તો જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું આ પ્રવચન કરું છું એના કેટલો આનંદ હશે. અપાર આનંદ, અપાર સુખ. કે આ સંસારના તમામ સાંસારિક સુખ ભેગા કરો ને તોય મારા ભક્તિના આનંદ તોલે આવે. આખા સંસારનું સાંસારિક સુખ બધું એક બાજુ ભેગું કરી દો અને આ બાજુ મારા જેવી માં ઊભી હોય, તે સાંસારિક સુખ બધા ફેલ છે મારા શરણ આગળ, મારા રામની આગળ. આ શું ખોટું? આમ ત્યાગ કરતા વિચાર ના કરો. પેલા રવિવાર કીધું તું, આ રવિવારે કહીશ કે કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે, અને એક બાજુ એમ કે તને તારી માં જોઈએ છે કે અજબો રૂપિયા જોઈએ છે, બોલ. ત્યારે તમારે ખાલી વિચારે કરવાનો ના આવે, એક ઝાટકે નીકળી જાય. આવા અબજો નહીં પણ આખા દુનિયાના કદાચ ગોડાઉનો ભરી ભરીને પૈસા હાલે ને, પણ મારી માં ના તોલે કોઈ ના આવે. આટલા રૂપિયા હોવા છતાં તું ભિખારી છું, અમે નહીં, અમે ખુખાર મેરડી વાળા છીએ. આ શું ખોટું? તો આવું ક્યારે થાય? આજ મારા દીકરાના કરોડો ને અબજો, હું કહું છું અબજો રૂપિયા ઢગલો કરી દે અને એવું કે બોલા તારા આ જોઈએ છે કે તારી કુળદેવી, તારી માં કે તારા ભગવાન રામ જોઈએ છે. મારો દીકરો વિચારે ના કરે, એમ કે દેખ જા ભાઈ, મારી જોડ જે છે ને એ તમારે કોઈ જોડ નહીં. આ શું ખોટું? આખી બેંક છે રામ નામની, તો વિચાર લો ને. આ શું ખોટું? આખી રામ નામની બેંક છે મારી જોડે, મારે બીજું શું જોઈએ? અને એમાં રામ નામ રૂપી ધન છે. એ ધન એવું છે કે ક્યારેય એનો નાશ નહીં થતો, જન્મો જન્મ સુધી સાથ ના છોડે એવું ધન પડ્યું છે. અને ધન આજે 150 કરોડ ઉપર જાય છે. દરરોજ 3-4 કરોડ નામ જપ થાય છે, મારા બેંકમાં ખાતામાં જમા થાય છે. અને હજુ તો ગોડાઉન ભરીને 1500-2000 કરોડ ઉપર નામ જપ પડ્યું છે બારીજા ધામની બેંકમાં. તો વિચાર લો, મારો દીકરો આનો આનંદિત છે, હું માતા આની આનંદિત છું કે મારી જોડે પરમ ધન પડ્યું છે, આટલું બધું પડ્યું, ગોડાઉન ભરીને. કોઈ કહેશે કે આમની જોડે કેટલું હશે? ગોડાઉન ભરીને કહું છું, જાહેરમાં બોલું છું, ગોડાઉન ભરીને છે ધન મારી જોડે, આવી જાવ જોવા. અને એવું ધન છે કે તમારા કોઈ ડોલર, રૂપિયા, કોઈ દિનાર આવે, કોઈ દુનિયાની કોઈ કરન્સી આવે, એક રામ નામ રૂપી ધનની આગળ કરોડો અબજો રૂપિયા ડોલરોના ઢગલા કરી દો, પણ મારા રામ નામ તોલે તમારા કોઈ ડોલર ફોલર આવે? રામ, એ રામ નામથી, એ રામ રામથી ડોલરો અહીં 100% આવે. વાત છે અહીં દાન પેટી ડોલર નીકળે, પાકિસ્તાનની નોટ નીકળી હતી વચ્ચે. વિચાર લો, ચો પાકિસ્તાન વાળા આયા,
ડોલરોમાં આવતા નહીં હોય એટલું પાછું વિચારતા નહીં, પણ દાખલો આલું ક્યારે હું કોઈ વાત છુપાવતી. કોઈ મારી જોડે આવે ને કે મારે આ ધામમાં કઈ રીતનું ચાલે છે, તો હું જાહેરમાં આવીને ઊભો કરી અને હિસાબ આલું. કેમ? મેં ચોરી જ નહીં કરી, તો મને ડર છે એનો. આ શું ખોટું? ડર કોનો હોય? છુપાવ કોને પડે? જે ચોર હોય, ચોરી કરી હોય, એનો ડર રાખવો. પણ અહીં તો કોઈ જોડે છેતરપિંડી, કોઈ ચોરી કરી જ નહીં. જે આવ્યું અને બધું હોમે સેવામાં જ થાય છે, અને જે આવે છે એનું હોમે સેવા જ થાય છે. અને મારો ભગવાન, હું માતા એટલું જ આલું છું જેટલી અહીં જરૂર છે. આ શું ખોટું? તો બધું મારો ભગવાન રચાવણ રચાવે છે. આ ગાદી આ અઠવાડિયે મારો દીકરો જોવાય નહીં આવતો, કઈ વરસાદ પડ્યો કે ના પડ્યો. એક સમય તમને ચિંતા થતી હશે કે વરસાદ પડ્યો, મારા દીકરાને કોઈ દાડ ચિંતા નહીં થતી હોય. શું? એક સમય તમને ચિંતા થતી હશે અહીં, કારું વરસાદ પડ્યો, રવિવાર આવે છે, આજ મારી ગાદી બંધ રહેશે. મારો દીકરો સહેજે ચિંતા નહીં કરતો. કેમ ચિંતા નહીં કરતો? એને કોઈ જાતની ચિંતા જ નહીં. એને ખબર છે કે મારી માં બેઠી છે, હું કશું નહીં કરતો, મારી માં બધું કરે છે. તો હું મારી બુદ્ધિ વાપરીને શું લેવા મારી બુદ્ધિ ફેલ કરું? શું લેવા મારી શક્તિ બળ વાપરું? હું શું લેવા બુદ્ધિ વાપરું? કશું કોઈ દાડ કશું જોવા ના હોય. મારા દીકરાએ કોઈ દાડ હિસાબ નહીં કર્યા. પૂછી જો, હું જાહેરમાં બોલું છું, મારા રોમની સાક્ષીએ. કોઈ દાડ મારા દીકરાએ કોઈ દાડ રૂપિયા ગણ્યા હોય ને, આમ કરીને ઢગલા કરીને કે કોને કેટલા હાલવાના, કોને કેટલો હિસાબ કરવાનો, તો મારા રોમની સાક્ષી એવું ખુખાર મેલડી બોલું છું. આર્યા સેવકો, હું બળાઈ નહીં મારતી, હું કઈ નહીં બતાવતી, પણ હું એ દર્શાવું છું જેને મારા જેવી માતા મળી જે હોય, જેને મારા રામ મળી ગયા હોય, એને શું મોહ હોય દુનિયામાં? એને બધું જ મળી જાય. એને તો કોઈક પૈસા કોઈક પડાઈ જાય, કોઈક ઉલ્લુ બનાવી જાય ને, તો એ રાજી રહે. ચમ રાજી રહે? એને ખબર છે ભિખારી તું છું, હું નહીં. હું તો આખા સંસારના સમસ્ત સંસારના ધનપતિ, લક્ષ્મીપતિ, લક્ષ્મી નારાયણ, હું એમનો દાસ છું, એમનો સેવક છું, હું રાજાનો દીકરો છું, એવું માને છે આખો સંસાર એનો. આ શું ખોટું? એટલે આ વાત કહેવાની કારણ એક જ છે, તમને દર્શાવું છું. મારી ગાદીનો દાખલો આલી, મારા દીકરાનો દાખલો આલીને તમને દર્શાવું છું. મારા દીકરાને શું મોટી ફોર્ચ્યુનર કે 25-35 લાખની, 40 લાખની, 50 લાખની, કરોડની ગાડીમાં મારા દીકરાને શું ના ફરાવું? ફરાવું ને. મારા દીકરાએ કોઈ દાડ મને પ્રાર્થના નહીં કરી કે મારે આવી ગાડી લાવી છે. પૂછો, કોઈ દાડ નહીં, કોઈ દાડ નહીં. ઉપરથી બધા સેવકો કે માડી તમે ગાડી હારી લાવી દો ને, ગાડી લાવી દો ને. એમ કે તમે ખાલી અબિયાલ પ્રાર્થના કરશો તો આ રવિવાર નહીં થાય, ગાડી આવી છે. અને હું કહું છું પટેલ, મારો દીકરો ખાલી પ્રાર્થના કરે ને મારા આ ગાડી લાવી છે, આવતો રવિવાર ના થાય અને ગાડી ઊભી હોય. પણ એ માગતો નહીં. એ માગતો એટલે નહીં, એને ખબર છે કે એને કહી દીધું છે મને માતા, માં તું મોટી મોટી મોંઘી કરોડો રૂપિયાની ગાડીઓ મને તું ફેરવીશ, હેલિકોપ્ટરમાં ફેરવીશ. મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહાડવા માટે પૂછો જેટલા જણા કે માડી હેલિકોપ્ટરની ફૂલોની વર્ષા કરીએ, માડી હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરીએ, માડી થોડી ખાલી જગ્યા કરી આલો, ખાલી રજા આપી દો ને બધું અમે કરી લઈશું. શું મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહવા મળે છે, છતાંય મારો દીકરો મારી હોમું જોઈને એવું કે માડી હેલિકોપ્ટરમાં બેહાડી તું મને લલચાઈશ નહીં, ભલે તું વિમાનમાં બેહાડું પણ હું તને નહીં છોડવાનો. ભલે તું ફોરેન મોકલું, લંડન મોકલું, પ્રાઇવેટ જેટમાં ફરાવું, પણ માડી મારે જે જોઈએ છે એ તો તારો પ્રેમ, મારે બીજું કશું જોતું. માં હાથે કરીને આવું કરે લે હેલિકોપ્ટર બેહાડું, લે વિમાનમાં બેહાડું, જો દીકરો રાજી થઈ જાય. મારા એવું નહીં કહેતી કે મારા દીકરાને ના ફરાવડાવું, એ ખાલી ઈચ્છા કરે તો એમને એ વિમાન લાઈન મેળ દો પટેલ, તો ખબર છે. મારે હેલિકોપ્ટરમાં મારા દીકરાને મારે એન્ટ્રી પાડવી હોય આવી, જો લોકોને જલાવા જ હોય. આ શું ખોટું? લોકોને જલાવા જ હોય અને લોકોને દેખાડ કરવા માટે જ બધું કરતી હોય, તો આવતા રવિવાર ના કહી દો ભાઈ જાઓ, રજા આપી દીધી હેલિકોપ્ટર વાળાને લાવી દેજો.
એની રીતે જે પરમિશન સરકારી પ્રોસેસ થતી હોય એની રીતે કરીને લાવી દે. હા શું ખોટું? આખા ગામમાં ફૂલાલ ના વેરાવડાવું? પણ ના, મારો દીકરો એવું કે માડી રવા દે ને. એક તો આપણે નોની ગાડીમાં આવીએ છીએ તોય લોકોને ગમતું નહીં. તું કાલ હેલિકોપ્ટર લઈ આવી બાપા, તો કેટલા રિહેબર છે. ઓય એને એવી ચિંતા થાય કે મારી છોડ આપણા આટલા હાથર કેટલાય જણને હૃદયમાં પીડા થાય, દુઃખ પહોંચે. આપણે કોકનું દુઃખી થવાનું કારણ નહીં બનવું. મારો દીકરો આવી પ્રાર્થના કરે છે કે જેને જલન થતી હોય ને એને દુઃખ ના પડે એવું. હા શું ખોટું? તો હું માતા આવીશ. ફોરેન વાળા લંડન જવું હોય, મને તો દેશના નામે પટેલ ખબર નહીં. ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા, બધા બહુ ફોરેન વાળા તો મોટા ફેરા એને વાત કરવા આઘા પાછા થાય. પણ લંડન રહેતા હશે, અમેરિકા રહેતા હશે, પછી જો ન્યુઝીલેન્ડ, મને તો યાદ નહીં બહુ, આફ્રિકા, જ્યાં જ્યાં દેશ હોય, યુકે, ભાઈ જ્યાં જ્યાં હોય, દુબઈ, હા એ બધા ફોરેન વાળા જેટલા બારે જા ધામમાં જોતા હશે વિડીયો, જેને ખબર હશે એને એ વાતનો અનુભવ હશે કે અહીં ફોરેનથી લંડનથી ફોન કરો ને તો એ ખુખાર મેલડી એકદમ હાથમાં આવે એવી. તમારે જે થતું હોય કરી દઈશું, પણ ખુખાર મેલડી આમ હાથમાં આવે એને એવી ખબર પડી જાય. સારું બધી જગ્યાએ તો ડોલરની વાત કરીએ, થોડું દાનની વાત કરીએ એટલે ડાયરેક્ટ માતાજી વાત કરી લે, પણ અહીં તો મેર જ નહીં આવતો તો ના આવે. અહીં તો ભાવ જોઈએ. હું આવું બોલીશ તો કોઈ ખીજાશે. હું કોઈની નિંદા નહીં કરતી, પણ જે સત્ય છે એ કહું છું. પછી તમે કોકના અમુક તો પા હંતાઈને વિડીયો ઉતારે ને વાયરલ કરે ને તો કોકના રી ચડે, પણ હું કોકના પોઈન્ટ નહીં મારતી. હું જે સત્ય છે એ કહીશ. આર્યા પટેલ, આર્યા સેવકો, ફોરેન વાળા થાકી જાય ફોન કરી કરીને, એમને એક જ સલાહ હોય જેવી તમને સલાહ હોય. માનતા રાખો, પુનદાન કરો, રામ નામ જપ કરો. માતાજી જોડ વાત થશે? ના, માતાજી જોડ વાત નહીં થતી ફોન ઉપર. અમે તમારું કંઈક સમજી લઈશું. તો મારો સેવક એમ કે તમારે જરૂર હોય તો અહીંથી લઈ જજો, અમારી ખુખાર મેલડીના ભડ્યા ભંડાર છે. લાલચ આલે એના માટે છે. લાલચ કોક એવું સમજતું હોય બધું પૈસાથી જ થાય છે, તો ખુખાર મેલડીની કૃપા પૈસાથી નહીં મળતી, બધું ઓળખાણથી જ થાય છે. તો ખુખાર મેલડીની કૃપા ઓળખાણથી નહીં થતી. કેમ? હું જગતજનની આદ્ય શક્તિ છું. જેટલી મારા ગરીબ ભાવિકોની છું ને એટલી જ રૂપિયાવાળાની છું, અને જેટલી રૂપિયાવાળાની છું એટલી જ ગરીબોની છું. મેં સમાન કોઈ દાડ સમાનતા તોડી આટલું કેમ સાચવું છું, આટલું કેમ કરું છું? ને તો બધી જગ્યાએ તમને માતાજી તો પૈસા વાળાને તો જ જાય. પૂછ કોઈના ઘેર પગલા બગલા કશું ના હોય. કોઈ એવું ક્યાંક માડી અમે ઘર બનાવવાનું તારું મોનતા રાખી હતી, પેલા તારા પગલા પડાવી દઈશું. તો મને પૂછીને રાખી હતી મોનતા? હા શું ખોટું? તો હું કહું જા અગરબત્તી કરી દે, સૂક્ષ્મ રીતે પગલા પાડી જઈશ. જરૂરી થોડી મારા દીકરાના બે પગે જ મારા આવું. બધાના કામ કરવા મારા દીકરાને બે પગ લઈને આવું છું, તોય આપે રૂપિયા બધાને કામ થાય છે ને. હા તો કોઈને એવું કે મારી માં મારા ઘેર તારા પગલા પડાવવા છે, તો ખાલી મનથી ભાવના કરશો. અગરબત્તી કરીને કે અગરબત્તી નહીં કરીને એમને ખાલી મનથી પ્રાર્થના કરશો કે મારી મારો બહુ ભાવ છે, તું મારા ઘેર કંકુના પગલે આવી, તો માતા એવું કહીશ કે કંકુના પગલે સપનામાં ના આવું અને પગલા ના પાડું, મારું નામ માતા નહીં. જેટલાય અનુભવી હશે, જેટલાય એ દાડ સમજી લે. સપના ના ગણતા, હું માતા જ આવું છું. આ બધું કહેવા પાછળનું કારણ બીજો કોઈ ઉપદેશ નહીં, પણ તમને હું દર્શાવું છું, સમજાવું છું કે બધું માતાજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય છે. મોટાપો લેવાથી, જબરાઈપણું કરવાથી, ધક્કામુક્કી કરવાથી, ઓળખાણ કઢાવવાથી કશું થતું? ઓળખાણના લીધે જ બેઠકો બંધ કરી નાખી. પેલો કે મારો હગોન, પેલો કે મારો હગોન, પેલા કે આ, પેલા કે આ, પેલા કે આ. અલ્યા બધા ઓળખીતા જ લઈશ તો બાપડાનું શું થશે? જે 2-2 વર્ષથી આવો છે બચારે એમનું શું થશે? એટલે મેં મારી દીધું ચોકડી મેલો. હો ભાઈ બેઠક મારે જે પ્રશ્નોના જવાબ હશે ને મારા ભક્તોનું પ્રવચનમાં આપી દઈશ. અને બેઠકમાં જેટલું કદાચ બેઠકમાં તમે જોયું હશે એના કરતા તો
આ વિશેષ લાભ છે, બેઠક કરતા વિશેષ લાભ છે. સમજ્યા? બેઠકમાં તો કેટલી જાતનું ચિત્રવાનું હતું, આ ને પેલું પેલું, આમાં તો કશું નહીં. ખાલી ઘેર જે તમારા દીવા થાય છે, જે ભગવાન માતાજી પૂજાય છે, પૂજે રાખો, અને મારી વાણીને સાંભળી રામ નામ જપે રાખો, પશુ પક્ષીઓની સેવા કરો, જીવનમાં ઈમાનદારી રાખો, અને નીતિથી તમારું જીવન જીવો. આપે રૂપે ખુખાર મેલડીની કૃપા થઈ જશે. રામ બસ ચોમાસું આવ્યું છે, ભક્તો માટે કાળ. પણ હવે એની સીઝન છે. હમણાં વચ્ચે આવ્યું તું તો બધું પાડ દીધું. પવન દેવ છે બરાબર, એમનું કાર્ય છે કે મારી સ્ટેજ પડી ગયો એટલે પાછો ઉભો કરતો પડી ગયો. આ શું ખોટું? આ વચ્ચે સ્ટેજ આખો નમી ગયો હતો અને પવન આવે તો ના નમે, ઉભો કરતો આપણે. એવું થોડી હોય, કેમ કે પ્રકૃતિ છે. હવે ખાલી મારા સ્ટેજ હાથર શું આખો પવન રોકાયેલો? ના, કેમ કે પ્રક્રિયા છે, પ્રકૃતિનો નિયમ છે, એ પ્રમાણે થાય. વરસાદ પડે, બધું પડે. અમારી મઢોલે પાણી પડે જ નહીં. આ રવિવારે તો મારા માથા ઉપર પડ્યું. હા પૂછો, મારી પાણી પડ્યું, કોઈ વાંધો નહીં, હારી તાટપત્રી લાઈન માર દો આપણે. બીજું શું કરશો? આ શું ખોટું? કેમ કે સંઘર્ષ વગર કશું નહીં. હું માતાએ સંઘર્ષ કરું છું, નહીં કરતી. હું તમે એકલા બેઠો છો, તમે ધાબા વાળા ઘરમાં રહો છો, હું માતા દાવા સાપરામાં રહું છું, પારકી જગ્યામાં. વિચાર લો, તોય હું ખુશ છું, તોય હું ખુશ છું, તોય હું આનંદિત છું. વિચારો, તમે તો પોતાના મકાનમાં રહો છો, આજે મારી વસ્તી ભાડે રહેશે હજુ, તોય મારો દીકરો હજુ ખુશ છે. મારો દીકરો દર મહિને ભાડું ભરે છે. અત્યારે હાલ હજુ આ વાતનો વિશ્વાસ કઈક લોકો નહીં થતો, પણ ખુખાર મેરડી એમને એમ બોલે. આ શું ખોટું? મારી વસ્તીને ભાવ, મારા દીકરાનો ભાવ, માં ભલે ભાડે રહીશું, પણ પહેલી હોસ્પિટલ બનાવી પશુ પક્ષીઓ માટે. પહેલા મકાન ના બનાવ્યું. કેમ? એનો મન ગરું છે પટેલ. આજ લગીન કોઈ દાડ કોઈ ચીટિંગની વાત ના હોય. ભક્તો જોડે આલવાન થાય તો આલી દે આંખો બંધ કરીને. એની મન માતાનું ગર્વ છે એટલે હું બોલું છું. નહીં તો લો શું તો મારી વસ્તીને ઘર વગર નહીં રાખું, મહેલોમાં રાખીશ. હું ખુખાર મેલડી છું, હું એમને એમ રાખીશ નહીં. હું રજવાડાને જેમ રાખીશ, રાજાને જેમ રાખીશ, એમાં ભૂલ નહીં. કેમ કે મારા છે ને, મારે જોવું પડે બધું. પણ આ એક સંઘર્ષ છે. જેમ 14 વર્ષ વનવાસ વનવાસ છે, જેમ રામચંદ્ર ભગવાન કેટલાય વર્ષો સુધી આવી ઝૂંપડીમાં રહેતા હતા, તારા ભવ્ય મંદિરનું દ્રશ્ય દર્શન કરી શકો છો. એ રીતે મારે ત્યાં આજે મારો ભગવાને ત્યાં આજે ભલે આવા ઝૂંપડામાં બિરાજમાન છે, પણ એ રાજા છે ને, જ્યારે રાજા રાજગાદીએ બેસે ને, એ દાડ આખું ગુજરાત જોતું ના થાય તો મારું નામ રોમ મારી મેલડી નહીં. આ પાવર થી બોલું છું, આમ જો અવાજ થી, કે આખું ગુજરાત જોતું ના રહી જાય. એવું ના રચાવું તો મારું નામ રામ મારી મેલડી ને. તું એમને બોલતી, એ તો હું જ જાણું, મારો રામ જાણે. રામ એટલે મને એનો અફસોસ નહીં હો કે મારું મંદિર નહીં, એનો મને અફસોસ નહીં. એવું ને કે મારી મંદિર નહીં, એવો ને આ કોઈ ના લાગતા. હું ખુશ છું, આનંદિત છું. તમને નહીં લાગતું? પણ તો આ ગમે તો જોજો, પોતાનું મંદિર હોય, જગ્યા, બધું બરોબર છે, પણ એના પોતાની જગ્યા છે ના, મોટું મંદિર છે, કશું જ નહીં. પણ માતાજી ચેતની ધજાઓ ફરકાવે છે. જો બેહતો ધામ, એક ધામ નહીં, અહીંથી આવા જગ્યા લઈને બદલવાનું નહીં હમણાં હોય, એટલે પાછા કહેતા નહીં. બધું બહાર છે. આ તો આવું કહું તો કાલ ગોમત મારી આઘા જવાના છે કે મારી ના આવા જવાનું, એ તો ખબર ના પડે પટેલ. હું કોઈ ઘોડી પૂછીને કે કરું, મારા કાલે શું કરવાનું, મારા દીકરાને નહીં કહેતી, કહું છું મારા દીકરાને નહીં કહેતી મારે શું કરવાનું.
એ એમ કે મારી તને જે ઈચ્છા હોય એ ઉપરથી આ બધા ચિંતા કરે કે મારી ચોમાસું આવ્યું આ જગ્યાનું કંઈક આપણે પેન્ટ જગ્યા જોઈ લઈએ કદાચ આ તો બીજાની છે કાલ કામકાજ ચાલુ કરે તો આપણે શું કરીશું? અરે જગ્યા નહીં હોય તો કઈ વાંધો નહીં, પટેલ આપણે લોક મારી દઈશું. લો ભાઈ અત્યારે નહીં જગ્યા. આ શું ખોટું એમાં? હાય હાય છે નહીં, હાય હાય ખરી કોઈ? એવું નહીં થાય. હું કહું છું ખાલી, એની કોઈ ચિંતા ખરી નહીં હોય તો કહી દઈશું ભક્તો કે અત્યારે ભાઈ જગ્યા નહીં, બરોબર, જગ્યા થશે તો આપણે ગાદીનું આયોજન કરીશું. એમાં હાય હાય છે નહીં, ચિંતા છે નહીં. ચિંતા થાય છે તો મતલબ નહીં કોઈ માતાજીનો ભરોસોનો. આ શું ખોટું? હા, એટલે જગ્યા અત્યારે બદલવાની નહીં પણ વાત છે. પણ આ બધી રચના મારી જુઓ, બધું જ કરી શકું છું, બધું જ થાય એમ છે. હું જાણું છું મારે કરવું હોય, મંદિર નિર્માણ કરવું હોય, મોટી મોટી ધર્મશાળાઓ ઊભી કરવી હોય, તમારી રહેવાની વ્યવસ્થા કરવી, બધું જ થાય એમ છે. ના નહીં, પણ મારા દીકરાને કોઈના અધીન થવા દેવા માંગતી